નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળામાં રિટાયર્ડ વ્યાયામ શિક્ષક શ્રી ગૌરીશંકર દવે 50 વર્ષથી વિનામૂલ્યે જિમ્નાસ્ટિક, યોગ, આસન, કસરતો શીખવાડે છે. રાજપીપળાના નગરવાસીઓ લાભ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 5000 વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે. એમાંથી 7 વિદ્યાર્થીઓ જિમ્નાસ્ટિક કોચ બન્યા. નેશનલ લેવલે 30 ગોલ્ડ મેડલ, 58 સિલ્વર મેડલ અને 29 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તો 20 વિદ્યાર્થીઓએ 20,000ની સ્કોલરશીપ મળી, તો તેજસ પટેલને 51,000 રૂપિયાનો એવોર્ડ મળ્યો છે. એ ઉપરાંત અસંખ્ય વિદ્યાર્થીઓને નેશનલ સર્ટિફિકેટને આધારે જુદા જુદા વિભાગોમાં નોકરી મળી છે. ગૌરીશંકર દવેએ જણાવ્યું હતું કે હવે જે આ સમયમાં સૌથી મોટો પડકાર મેદસ્વીતાનો છે. ચરબી વધી જાય છે. ચરબીને કારણે એનો શરીરનો હાલચાલ જે ખરાબ થઈ જાય, કામ નહીં કરી શકે, ચાલી નહીં શકે, દોડી નહીં શકે, વર્કઆઉટ નહીં કરી શકે, એ મેદસ્વીતાને કારણે. પણ જો એ થોડી એક્સરસાઇઝ કરે, એ સ્ટ્રેચિંગ, બેન્ડિંગ, થોડું જોગિંગ કરે છે, થોડું રનિંગ કરશે અને અમારે અહીંયા જે એક્સરસાઇઝ આપવામાં આવે છે એ એક્સરસાઇઝ કરશે તો એમની મેદસ્વીતા કમ થશે. અને ખાનપાન પર અમે વધારે ધ્યાન આપીએ છીએ. બજારી તળેલી વસ્તુઓ ઓછી ખાય અને ફ્રૂટ્સ છે, કઠોળ છે, એ દિવસે ખાવાનું, રાતે નહીં ખાવાનું. લોકો રાતે ખાય છે, દિવસે નથી ખાતા. દિવસે કઠોળ ખાવાના, ફળ ફ્રૂટ્સ ખાવાના. જિમ્નાસ્ટિક મધર ઓફ ઓલ ગેમ, જેવી રીતે ફૂટબોલ ફાધર ઓફ ઓલ ગેમ, એવી રીતે જિમ્નાસ્ટિક મધર ઓફ ઓલ ગેમ. એનામાં અમે યોગ ઇન્ક્લુડ કર્યું છે. યોગ, થોડી એક્સરસાઇઝ, જમ્પિંગ, બેન્ડિંગ, સ્ટ્રેચિંગ, સીટઅપ્સ ને એ એક્સરસાઇઝ કરીએ. અને સાથે સાથે પ્રાણક્રિયામાં કપાલભાતિ છે, ભસ્ત્રિકા છે, એને પછી અનુલોમ વિલોમ પ્રાણાયામ છે, પછી અલગ અલગ પ્રાણાયામ, એવા 10 પ્રાણાયામ એ કરવાથી કે અંદરના બધા જ તમારા અવયવો સક્રિય થઈ જાય, મન શાંત રહે, મનમાં ઉદ્વેગ નહીં રહે, અસંતોષ નહીં રહે અને એક પ્રસન્ન ચિત્ત રહે. આ સૌથી મોટી પ્રસન્નતા બહુ જરૂરી છે અને એ પ્રસન્નતા યોગથી જ આવશે. અહીંયા બાળકો કરીબ 50 બાળકો સવારે આવે છે અને સાંજે 100થી 125 બાળકો આવે છે. અને એમને એ છોકરો કોલેજ સુધી, અમારે પહેલા ધોરણથી લગાવીને કોલેજ સુધી અમારી પાસે રહે. એટલે હર હંમેશા એક સારો નાગરિક અને એક સારો આકર્ષક વ્યક્તિત્વવાળો અમે પેદા કરી છે. અને અમારા કને જે 4-5 અમારા વોલન્ટિયર છે, અમે એમને સેવા લઈએ છીએ, એ પણ ફ્રી સેવા આપે છે અને એના કારણે જ અમને સેવા આપે છે. અને આજે અમે સારું રિઝલ્ટ આપીશું ભવિષ્યમાં. મારું નામ રાજવી વિપુલ કુમાર નાઈ છે. હું અહીંયા રાજપીપળા વડિયા પેલેસમાંથી આવું છું. અહીંયા છોટુભાઈ અબુભાઈ પુરાણીમાં સારું એવું ગૌરીશંકર દ્વારા આપણને શરીરને લગતા યોગ, એક્સરસાઇઝ વગેરે શીખવાડવામાં આવે છે, જેનાથી આપણને ખૂબ જ સારું લાગે છે. હું ખાસા સમયથી આવું છું, મારા બાળકને બી લઈને આવું છું. યોગ એ એક પ્રાચીન વિદ્યા છે, જેનાથી આપણને શરીરમાં સારું એવું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, તંદુરસ્ત રહે છે. જેનાથી આપણને યોગ કરવાથી, એક્સરસાઇઝ કરવાથી આપણા શરીરમાં બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, એવા રોગોમાં પણ નિયંત્રિત કરી શકાય છે. જે આપણા અહીંયા ગૌરીશંકર સાહેબ છે, એમના દ્વારા એમના પાસે આવીને હું એમના પાસેથી ઘણું એવું શીખી છું, જેનાથી મારા શરીરમાં પણ મને સારું એવું લાગે છે. કામ કરતી વખતે તે થકાન પણ લાગતી નથી, મન બી પ્રફુલ્લિત રહે છે. વ્યાયામ શાળામાં આપણને સારી એવી એક્સરસાઇઝ કરાવે છે. તો સમય કાઢીને બહેનોને, બાળકોને, દરેકને કહેવા માગું છું કે એ પણ થોડો સમય કાઢીને અહીંયા આવે, જેથી એમને પણ સારું લાગે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.